પશ્ચિમ કચ્છ ભુજ સાયબર સેલ અને એલસીબી દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરી નાગરિકોનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે. આધુનિક ડિજિટલ ટ્રેકિંગ અને ટેકનિકલ કુશળતાની મદદથી પોલીસે ગુમ થયેલા 213 મોબાઈલ, જેની અંદાજિત કિંમત ₹41,14,600 શોધી કાઢીને મૂળ માલિકોને સોંપ્યા છે. આ ઉપરાંત છેલ્લા 4 મહિનામાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારોના બેંક ખાતામાંથી કપાયેલા ₹3,75,41,55 સપટ સફળતાપૂર્વક પરત અપાવ્યા છે. પીઆઈ AM મકવાણાના માર્ગદર્શન હેઠળ ટીમે બેંકો અને એજન્સીઓ સાથે સંકલન સાધીને આ રકમ સીધી નાગરિકોના ખાતામાં જમા કરાવી છે. પોતાની કિંમતી મિલકત અને નાણાં પાછા મળતા અરજદારોમાં આનંદ વ્યાપી ગયો છે. તો બીજી તરફ સાયબર સેલે કોઈ પણ શંકાસ્પદ વ્યવહાર કે ફ્રોડ થતાં જ તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવા લોકોને અપીલ કરી છે. મારું નામ ભૂપતસિંહ જાડેજા. અમારો મોબાઈલ ખાવડામાં ગુમ થઈ ગયેલો હતો અને અમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી અને મોબાઈલ છે ને તાત્કાલિક હમણાં મળી ગયેલ છે અને એ બદલ પશ્ચિમ કચ્છ એસપી સાહેબ શ્રી સુંડા સાહેબ અને પશ્ચિમ કચ્છ પોલીસનો આભાર માનું છું. મારું નામ રાજ ખેરાઈ છે. હું મિર્જાપર ભુજ કચ્છથી છું. મારી સાથે એકાઉન્ટમાં રોંગલી 18,35,000 એકાઉન્ટમાંથી ગયા હતા બીજા એકાઉન્ટમાં. હું એ ફ્રોડ થતાં મારી સાથે હું તરત જ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સંપર્ક કરતા મારા નાણાં પરત 15 દિવસની અંદર પાછા આવી ગયા. લોકોને એ જ જાગૃત થવાનું કે જો તમારી સાથે જો ફ્રોડ થાય તો તરત જ તમે જે લોકલ તમારું નજીકનું પોલીસ સ્ટેશન હોય અથવા તો લોકલ ક્રાઇમ બ્રાન્ચ હોય તેને સંપર્ક કરી અને ગભરાવાની જરૂર નથી. તમારા નાણાં જે તમારા હશે તરત જ આવી જશે જો તમે રાઈટ ટાઈમ ઉપર તમે જરૂરથી જાણ કરશો. છેલ્લા 5-1 માસથી મહેરબાન શ્રી આઈજીપી સાહેબ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ એસપી સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર ભુજ સાયબર સેલ જે એલસીબી ખાતે બેસે છે તેઓના કર્મચારી અને અધિકારીગણ દ્વારા અનેક ફ્રોડની રકમ, જેમાં અલગ અલગ રીતે થયેલ ફ્રોડ, જેમાં OLX ફ્રોડ છે, OTP ના ફ્રોડ છે, લોન લોટરીના ફ્રોડ છે, અનઓથોરાઇઝડ ટ્રાન્ઝેક્શન છે, જોબ આપવા બાબતેના ફ્રોડ છે, શોપિંગ બાબતેના ફ્રોડ છે, આર્મી મેન તરીકે આઈ કાર્ડ, આધાર કાર્ડ વગેરે મૂકી અને ફ્રોડ કરવામાં આવે છે. આ પ્રકારના ફ્રોડ કરનાર વ્યક્તિઓ દ્વારા ફ્રોડમાં ગયેલ કુલ 75,41,000 જેટલી રોકડ રકમ પરત લાવી, બેંકની મદદ મેળવી અરજદારોના પૈસા પરત લાવી અને તેઓને પરત કરવામાં આવેલા છે. સાથે સાથે ઘણા મોબાઈલ જેમ કે 213 જેવા મોબાઈલ છેલ્લા 5-1 માસની અંદર જેની કિંમત 41,24,000 રૂપિયા થાય છે, જે મોબાઈલ પણ અરજદારોના ખોવાઈ ગયેલા અથવા તો ગુમ થયેલા હોય તેને પણ ટ્રેક કરી સાયબર ક્રાઇમની ટીમે કુલ 1,25,00,000 જેવો મુદ્દામાલ આજ રોજ અરજદારોને અત્રે સાયબર ક્રાઇમની ઓફિસે બોલાવી તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમના ફ્રોડ કરનાર લોકોને માત્ર ને માત્ર એટલી જ અપીલ છે કે સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી ખૂબ જરૂરી છે. એટલે કે પ્રિવેન્ટિવનેસ લોકોમાં જાગૃતિ આવે, પ્રિવેન્ટિવ થાય પોતે, અને એ જાગૃતિના કારણે જ આપણે વધુ સારી રીતે સાયબર ફ્રોડથી બચી શકીએ તેમ છે.